આજે આપણે પીનટ બટર બનાવવાના છે બોડી બનાવવા માટે. તો જોઈ લો તમે રેસીપીની. સૌના પહેલાં મગફળીના ગોળા લેવાના તમારે, અને થોડું કરીને આને શેકવાના. મગફળીના ગોળાને થોડા પ્લેટમાં રહી જાય એ રીતે. અને હવેથી કંદો થઈ ગયા છે, જોઈ લો થોડા પ્લેટ થઈ ગયા. અને નોર્મલ જ રાખવાના છે, બહુ આને નહીં કરવાના. પછી આને ડીશમાં લઈ લઈશું આપણે. આને આપણે મસ્ત કોરા કરી દેવાના અને કમ્પ્લીટ સાફ કરી દેવાના. અને વ્હાઈટ દેખાવું જોઈએ, અમારે પોતરા રહેવાના જોઈએ, બરાબર. આપણે મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે. દાણા એના આમાં નાખી દેવાના મિક્સરમાં. બંધ કરી દેવાનું. પછી આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. ગ્રાઇન્ડ થઈ ગયું છે. આમાં આપણે થોડું નમક નાખીશું ટેસ્ટ માટે. નમક નાખીશું. એના પછી આપણે મધ નાખીશું. આપણે મધ નાખી દીધું. એના પછી આપણે સિંગ તેલ નાખીશું અંદર થોડા માત્રામાં. પછી આને આપણે પાછું ગ્રાઇન્ડ કરીશું 5 મિનિટ. તો આપણું પીનટ બટર બનીને રેડી થઈ ગયું છે. જોઈ લો કે આપણું પીનટ બટર બનીને રેડી થઈ ગયું છે. ઘરે પણ તમે આવી રીતે બનાવી શકો. આને હું મસ્ત ડબ્બામાં ભરી દઈશ. આ ઘરે પીનટ બટર બનાવ્યું છે અને મેં બ્રેડ લીધી છે. અને આવી રીતે પીનટ બટર ઘરે બને તમે પણ બનાવી શકો. અને આમ ટેસ્ટ કરીએ કેવું લાગે આપણે ચેક કરીએ. નાઈસ, મસ્ત લાગે છે.